ખેડા જિલ્લાના કુપોષણ નાબૂદી માટે જિલ્લા વહીવટીતંત્ર અને અમૂલ ડેરીના સહયોગથી અમલમાં મુકાયેલું ગામોના નિરાધાર સહકારથી સાકાર અભિયાન ટૂંકા ગાળામાં નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી રહ્યું છે. માત્ર 2 મહિનામાં અભિયાન સહકારની શક્તિનું ઉત્તમ ઉદાહરણ બની ઉભરી આવ્યું. જિલ્લાની વિવિધ દૂધ મંડળીઓ દ્વારા દરરોજ સરેરાશ 750 લીટર દૂધ દાન કરવામાં આવ્યું છે. આ દૂધ આંગણવાડી કાર્યકરોના સંકલનથી એકત્રિત કરી જિલ્લાના કુપોષિત બાળકો સુધી નિયમિત રીતે પહોંચાડવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં કુલ 21,785 લીટર દૂધ એકત્રિત કરી વિતરણ કરવામાં આવ્યું, જેના પરિણામે જિલ્લાના 7,400થી વધુ બાળકો અભિયાન હેઠળ પોષણનો લાભ મેળવી રહ્યા છે. ખેડા જિલ્લાના બધા પોષણ મિત્રોને મારા નમસ્કાર. આપ બધા જાણો છો કે આપણા જિલ્લામાં ગામનો નિર્ધાર સહકારથી સાકાર એ કાર્યક્રમ ચાલી રહ્યા છે. આ કાર્યક્રમ અંતર્ગત ગામે ગામ ડેરીમાંથી દૂધ કલેક્ટ થાય છે અને અમારા આંગણવાડીની બાળકોને સુપોષિત કરવા માટે એ વિતરિત કરવામાં આવે છે. સાથે સાથે ખેડા જિલ્લાના બધા સરકારી અધિકારી અને કર્મચારી મિત્રો પોષણ મિત્ર તરીકે સ્વૈચ્છિક રીતે રજિસ્ટર્ડ થયા છે. હવે આપણો ફરજ છે કે ઉત્તરાયણના પર્વમાં જે દાનની શ્રેષ્ઠ પરંપરા રહી છે, આ મુજબ પૌષ્ટિક આહારનો યથાશક્તિ તમે ફળવાયેલી આંગણવાડીમાં જઈને ત્યાં તમે બાળકો સાથે એ આહારનું વિતરણ કરો અને અમારા બાળકો સાથે તમે સ્મિતનું આદાન પ્રદાન કરો. અને આ જે પર્વ છે ઉત્તરાયણ, અને આ પર્વથી લઈને પ્રજાસત્તાક દિવસ સુધીનો રાષ્ટ્રીય પર્વ, આ 10 દિવસના જે સમયગાળા છે, આ સમયગાળામાં આપ આંગણવાડી મુલાકાત ફરજિયાત લેશો એવી હું આશા રાખું છું. અને ફરીથી આપ બધા પોષણ મિત્રોને સહયોગ બદલ મારો ખૂબ ખૂબ આભાર. તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, ખેડા.